નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના નિજામપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એક વ્યક્તિ પ્રથમ માળેથી કાંસમાં પડી જતા ભારે અફરાતફરી મચી હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। વડોદરાના નિજામપુરા વિસ્તારમાં એક વ્યક્તિ પ્રથમ માળેથી કાંસમાં પડી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ભારે જહેમત બાદ વ્યક્તિને સુરક્ષિત રીતે કાંસમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। બાદમાં જરૂરી સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। હાલ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો કે એક વ્યક્તિ ફર્સ્ટ ફ્લોર ઉપરથી કોઈ કાંસમાં પડી ગયા છે। એવો કોલ મળતા ઘટના સ્થળ ઉપર અમે લોકો આવ્યા તો એક 65 વર્ષની એજના વ્યક્તિ નીચે પડી ગયા હતા કાંસમાં। તો અમે રેસ્ક્યુ કરીને અત્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલાઇઝ મોકલી દીધા છે। હા, એમને થોડી ઘણી ઈજાઓ તો થઈ છે, પણ હવે હોસ્પિટલાઇઝ મોકલ્યા છે એટલે હોસ્પિટલ વાળા ડિસિઝન લેશે કે શું થયું છે અમને એકચ્યુઅલી।